આજનું આપણું મનન છે પ્રભુ ઈસુનો એ પ્રશ્ન, હું કોણ છું? માથીની લખેલી સુવાર્તા એનો 16મો અધ્યાય 13 થી 16 કલમ, માર્કની લખેલી સુવાર્તા એનો 8મો અધ્યાય 27 થી 29મી કલમ અને લૂકની લખેલી સુવાર્તા એનો 9મો અધ્યાય ને 18 થી 20 કલમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના શિષ્યોની સાથે કાઇસરિયા ફિલિપી ના ગામોમાં ત્યાં જાય છે અને ત્યાં માથી અને માર્કમાં એ કાઇસરિયા ફિલિપી ના ગામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે લૂકની અંદર ત્યાં લખવામાં આવ્યું છે કે એકાંત જગ્યાએ છે. અને નવા કરારની અંદર આ કાઇસરિયા ફિલિપી જે ગામ છે, જે જગ્યા છે, એનો ઉલ્લેખ ફક્ત આ બે જગ્યાએ જ કરવામાં આવ્યો છે. અને આ કાઇસરિયા ફિલિપી જે ગામ હોય છે, ત્યાં એનું જે નામ છે એ રોમન જે રાજ્ય કરતા હતો કાઇસર ઓગસ્ટસ, એના નામ ઉપરથી એ પાડવામાં આવ્યું હતું. અને એની પહેલાં ત્યાં ગ્રીક લોકોનું રાજ્ય હતું અને ત્યાં ઘણા બધા લોકો ઘણા બધા દેવોની પૂજા કરતા હોય છે. જ્યાં પેગન લોકો, ત્યાં ઘણા બધા લોકો ત્યાં એમની પૂજા કરતા હોય છે. અને એ સમયોની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ગાલિલથી દૂર એ આ કાઇસરિયા ફિલિપીના ગામોની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોની સાથે સમય પસાર કરવાને માટે જાય છે. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના શિષ્યોને એક મહત્વનો પ્રશ્ન પૂછે છે કે હું કોણ છું? લોકો એ વિશે શું કહે છે? ત્યારે શિષ્યો કહે છે કે ઘણા બધા લોકો કહે છે કે તું યોહાન બાપ્તિસ્મા છે, તું યોહાન બાપ્તિસ્મા મરણમાંથી ઉઠ્યો છે. ઘણા બધા લોકો કહે છે કે તું એલિયા છે, ઘણા લોકો કહે છે કે તું યર્મિયા છે. અને પ્રભુ ઈસુ એમની સામે જુએ છે. અને બાઇબલની અંદર, નવા કરારની અંદર પ્રભુ ઈસુ માટે એ ઘણું બધું લખવામાં આવ્યું છે કે જે લોકોના જે ઓપિનિયન્સ છે, લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે શું કહે છે, એ ત્યાં લખવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ જ્યારે ઘણા બધા ચમત્કારો કર્યા, લોકોને સાજાપણું આપ્યું, મરણમાંથી સજીવન કર્યા, અને ત્યારે ઘણા બધા લોકો કહે છે કે શું આ એ સુથારનો દીકરો નથી? શું એ મરિયમનો દીકરો નથી? ઘણા બધા લોકો કહે છે કે આ એ તો ઘેલો છે, હી ઇઝ આઉટ ઓફ હિઝ માઇન્ડ. અને શાસ્ત્રીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કહે છે કે આ તો ભૂતોના સરદાર એ બાલજબુએલની મદદથી એ ભૂતોને કાઢે છે, આ તો બાલજબુએલ છે. લોકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જુદા જુદા ઓપિનિયન ધરાવતા હોય છે. ઘણા બધા સારા અને ઘણા બધા એમના વિરોધમાં એવા ઓપિનિયન્સ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે ધરાવતા હોય છે. ઘણાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એક મિરેકલ કરનાર, ઘણા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક સાજાપણું આપનાર, ઘણા બધા લોકો માટે એ ગુરુ હતા. ઘણા બધા લોકો એની પાછળ એટલા માટે જતા હતા કારણ કે એમને ચમત્કાર જોવાના ત્યાં મળતા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાર પછી એ સાંભળ્યા પછી એ પોતાના શિષ્યોને ફરીથી પૂછે છે, હું કોણ છું? એ વિશે તમે શું કહો છો? અને સિમોન પીટર એ કહે છે કે તું તો ખ્રિસ્ત છે, તું મસીહ જીવતા દેવનો દીકરો છે. તું મસીહ એટલે કે તું એનોઇન્ટેડ વન, તું અભિષિક્ત છે. અને પ્રભુ ઈસુ એ જવાબ સાંભળે છે. અને આપણે જો જોઈએ તો પ્રભુ ઈસુ માટે ઘણા બધાના આવા કન્ફેસ કરતા જવાબો છે. જેમ પિત્તરે કન્ફેસ કર્યું કે તું તો ખ્રિસ્ત છે, તું મસીહ જીવતા દેવનો દીકરો છે, એવી જ રીતે માર્થા પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લાજરસ જ્યારે મરી જાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માર્થાની ત્યાં મુલાકાત લે છે અને ત્યાર પછી એ લાજરસને જીવતો કરે છે, પરંતુ એ જે વાર્તાલાપ થાય છે ત્યારે માર્થા કહે છે કે હું વિશ્વાસ કરું છું કે તું દેવનો દીકરો ખ્રિસ્ત જે જગતમાં આવનાર છે તે જ છે. કેટલો વિશ્વાસપૂર્વકનો એ જવાબ કે તું દેવનો દીકરો છે. જ્યારે
ફિલિપ એ નાથાનાએલને પ્રભુ સાથે ઇન્ટ્રોડ્યુસ કરે છે, જ્યારે એને બોલાવે છે, ત્યારે નાથાનાએલ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈને કહે છે કે રાબી, તું દેવનો દીકરો છે, તું ઇઝરાયલનો રાજા છે. અને યોહાન પોતાની સુવાર્તા જ્યારે લખે છે, ત્યારે યોહાન 20 અને 31 એ કહે છે કે ઈસુ તે જ ખ્રિસ્ત છે, દેવનો દીકરો છે, એવો તમે વિશ્વાસ કરો અને તેના નામથી જીવન પામો માટે આટલી વાતો લખી છે. આટલી વાતો એટલે કે મેં યોહાનની સુવાર્તામાં જે કંઈ પણ બાબતો લખી છે એ એટલા માટે લખી છે કે તે ખ્રિસ્ત છે, તે દેવનો દીકરો છે, એવો તમે વિશ્વાસ કરો અને તેના નામથી જીવન પામો, એટલા માટે લખીશ. વાલાઓ, પિત્તર એ કન્ફેસ કરી શક્યો કે તું મસીહ, તું દેવનો, જીવતા દેવનો દીકરો છે. લોકો પાસે ઓપિનિયન હતો. લોકો પ્રભુ ઈસુ માટે ઘણું બધું કહેતા હતા, પરંતુ શું એ લોકોએ પ્રભુ ઈસુને સ્વીકાર્યા હતા? જે કન્ફેશન એ પિત્તર કરે છે, આજે આપણો પ્રભુ સાથેનો સંબંધ કેવો છે? શું આપણા માટે પ્રભુ તે ખ્રિસ્ત છે? શું આપણા માટે પ્રભુ એ દેવનો દીકરો છે? શું આપણા માટે એ પ્રભુ ઈસુ એ મસીહા છે, આપણને બચાવનાર, આપણને તારણ આપનાર છે? શું પ્રભુ આપણા માટે દેવ છે? આ પ્રશ્ન એ પ્રભુ ઈસુ એ આજે આપણને પૂછે છે કે હું કોણ છું, એ વિશે તમે શું કહો છો? આજે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રશ્ન પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તમારા ને મારા પાપોને માટે વધસ્તંભે ચડી ગયા. એમણે દુઃખ સહન કર્યું, તકલીફ સહન કરી, મરણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને ત્રીજે દિવસે ઉઠ્યા. અને પ્રભુ ઈસુએ આપણને પ્રોમિસ આપ્યું છે કે હું તમારા માટે જગ્યા તૈયાર કરવાને માટે જઉં છું. અને ત્યારે પ્રભુ ઈસુનો મને એ પ્રશ્ન યાદ આવે છે કે પ્રભુ ઈસુ એ આપણને પૂછી રહ્યા છે કે હું કોણ છું, એ વિશે તમે શું કહો છો? શું આપણે યોહાનની સુવાર્તા પ્રમાણે કહી શકીએ છીએ કે હા પ્રભુ, તું દેવનો દીકરો છે, અમે તારા નામ પર વિશ્વાસ કરીએ છીએ? અને જો આપણે વિશ્વાસ કરીએ તો આપણે પ્રભુની પાછળ ચાલીએ છીએ. અને પછી પ્રભુ ઈસુ એ પાછળ પોતાના શિષ્યોને કહે છે કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો ને પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ ચાલવું. જો આપણે એ કબૂલ કરીએ છીએ કે તું ખ્રિસ્ત છે, તું મસીહ છે, તું જીવતા દેવનો દીકરો છે, તો આપણે એને જો દેવ તરીકે સ્વીકારીએ તો આપણે એની પાછળ ચાલવાનું છે અને પોતાનો નકાર કરવાનો છે, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના શિષ્યોને કહે છે. અને એ આપણા માટે પણ લાગુ થાય છે. આજે આપણે જોઈએ તો એ કાઇસરિયા ફિલિપી કે જે અન્ય દેવોની પૂજા કરતું હતું, એ પોલિટિકલ ત્યાં પાવરનું એક જગ્યા હતી. અને એની અંદર પ્રભુ ઈસુ પોતાની આઈડેન્ટિટી પોતાના શિષ્યોને પૂછે છે. વાલાઓ, એ ભીડની અંદર આપણે શું પર્સનલ એ સંબંધ છે પ્રભુની સાથે, કે પછી આપણે પણ લોકોની જેમ અડધું સત્ય કહીએ કે હા તું પ્રબોધક છે? આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને ને મને એ પ્રશ્ન પૂછે છે કે હું કોણ છું? આપણો પ્રભુ ઉપરનો વિશ્વાસ અને આપણો પ્રભુ સાથેનો સંબંધ કેવો છે? શું આપણે પિત્તરની જેમ કન્ફેસ કરી શકીએ છીએ કે તું તો ખ્રિસ્ત છે, તું જીવતા દેવનો દીકરો છે, તું મારો પ્રભુ છે, તું મારો તારણહાર કરનાર છે? અને ફિલિપ તેને કહે છે કે રાબી, તું દેવનો દીકરો છે, ઇઝરાયલનો રાજા છે. પ્રભુ ઈસુ એ ઇઝરાયલનો રાજા છે. અને પ્રભુ ઈસુ એ આજે આપણને પ્રશ્ન પૂછે છે કે હું કોણ છું, એ વિશે તમે શું કહો છો?